टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। परीक्षा समक्ष सवालों उभा थया छे। विद्यार्थी नेता युवराजसिंह जाडेजाए सवालों उभा कर्या। कामधेनु यूनिवर्सिटीनी भरती प्रक्रिया अने परीक्षा पद्धति पर सवालों उभा कर्या। 9 मास अगाऊ योजायेली परीक्षानुं पेपर वर्ष 2021 में उपलब्ध हतुं तेवुं युवराजसिंहे कह्युं छे। वर्ष 2021 में सोशल मीडिया वेब ब्लॉग पोस्ट पर पेपर उपलब्ध हतुं। सीनियर रिसर्च आसिस्टंट फिशरीज वर्ग 3 ની પરીક્ષા યોજાઈ હતી। થોડા દિવસ પહેલા આવેલી મેરિટ યાદીમાં પ્રથમ આવનાર હિંમતનગરથી હોવાની વાત પણ યુવરાજસિંહે જણાવી છે। યુનિવર્સિટી છે એના અંતર્ગત આથી 6 મહિના પહેલા એક પોસ્ટ બહાર પાડવામાં આવી હતી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ માટેની। તેમાં એક પોસ્ટ માટે સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને ચોંકાવનારી વાત એ છે કે આ જે પરીક્ષા હતી જેમાં 200 એમસીક્યુ માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવેલું તે પ્રશ્નપત્ર ઓલરેડી 2021 માં એક બ્લોગ પોસ્ટ જે હોય સોશિયલ મીડિયા બ્લોગ પોસ્ટ એની ઉપર અપલોડ હતું। એ જ પેપર બેઠે બેઠું 2024 ની આ જે કાયમી ભરતી માટેની જે પ્રોસેસ હોય એ પરીક્ષા હોય એમાં આ પ્રશ્નપત્ર પૂછી લેવામાં આવ્યું। અને સૌથી અજીબ વાત એ પણ છે કે આ જે બ્લોગ પોસ્ટ છે એ હિંમતનગરના જે ફિશરીઝ જે સંસ્થા છે કોલેજ છે એના પ્રોફેસરનું છે। અને અમને વાત એ પણ જાણવા મળી છે કે આની અંદર જે વ્યક્તિ પાસ થયેલા છે ઉત્તીર્ણ થયા છે જેનો પહેલો રેન્ક આવી રહ્યો છે એ પણ ખુદ હિંમતનગરના છે। એટલે ઘણી બધી જે બાબતો છે એ ચોંકાવનારી છે, શંકા ઉપજાવે એવી છે જેની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ। કેમ કે ગુજરાતની અંદર 3 જ એ ફિશરીઝ કોલેજો આવેલી છે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત। तो विद्यार्थी नेता युवराजसिंह अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। युवराजसिंह, स्वागत छे आपनुं। आपे जे प्रमाणे परीक्षा पद्धति पर फरी एकवार सवाल उभा कर्या छे ने प्रक्रिया पर भरती प्रक्रिया पर पण सवाल उभा कर्या छे, शुं आरोपो छे आपना? खास કરીને બેન જોવા જઈએ તો કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે અલગ અલગ પ્રવૃત્તિઓ બહાર પડી હતી એમાં ખાસ કરીને જે એક વેકેન્સી માટે જે ફિશરીઝની જે વેકેન્સી હતી એ વેકેન્સી માટે જે પેપર પ્રશ્ન પૂછવામાં આવેલું હતું એ પ્રશ્નપત્ર ઓલરેડી 2021 માં એક જે વેબ પોર્ટલ એટલે કે જે બ્લોગ આવે એ બ્લોગમાં ઓલરેડી અપલોડ હતું 200 માર્કનું એમસીક્યુ ક્વેશ્ચન પર આખું 2021 માં જે અપલોડ હતું એ 2024 ની જે કાયમી ભરતી હોય એ કાયમી ભરતીમાં બેન પૂછી લેવામાં એટલે સૌથી મોટી ચોંકાવનારી વાત એ કે જે પોસ્ટ હતી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ વર્ગ 3 માટેની એ પોસ્ટ કહેવાય તો સુપર ક્લાસ 3 ની પોસ્ટ હોય 50,000 નો પગાર હોય અને સીધું જ પ્રમોશન ક્લાસ 2 માં થતું હોય। આવડી મોટી જવાબદારી વાળી પોસ્ટ ઉપર અને એ પણ ભૂતકાળમાં આજથી 4 વર્ષ પહેલા જે પેપર હતું એ પેપર પૂછવાનો મતલબ શું? અને બેઠે બેઠું એ પેપર છે ને બેન એ પેપર ઓલરેડી હિંમતનગરના જે પ્રોફેસર છે એટલે કે ફિશરીઝના જે પ્રોફેસર છે એના દ્વારા બ્લોગ પોસ્ટ ઉપર અપલોડ કરવામાં આવેલું હતું અને એ જ પેપર સીધું આ 2014 ની પરીક્ષામાં પૂછી લેવામાં આવે। ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને કે પોતાના વાલાદોને સેટ કરવાનું ક્યાંક સુનિયોજિત થતું હોય એવું સ્પષ્ટપણે આ બાબતથી અમને લાગી રહ્યું છે। યુવરાજસિંહ, અવારનવાર આ પ્રમાણેની ઘટના બને છે, ક્યાં પેપર ફૂટી જાય, ક્યાં તો પછી આ પ્રમાણે કૌભાંડો થાય, તો હવે અટકવું કેટલું જરૂરી છે? નિર્દોષ વિદ્યાર્થીઓનો શું વાંકામાં? આ પોસ્ટ માટે હું તમને કહું છું ખાલી એક જ પોસ્ટ હતી એટલે કે એક જ વેકેન્સી હતી અને જોવા જઈએ તો સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને એ ફિશરીઝના સેંકડો વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપેલી કારણ કે આમાં જે શૈક્ષણિક લાયકાત હોય એ સાયન્સમાં જે બી ગ્રુપ હોય એ જ લોકો આ પરીક્ષા આપી શકે એટલે આમાં શૈક્ષણિક લાયકાત પણ એટલી બધી ઊંચી હોય છે અને ફરજિયાત તમારે ફિલ્ડનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને એટલું બધું ટૂંકમાં જ્ઞાન હોય, કાબિલિયત હોય, પરીક્ષા આપવાનું ગુને હોય અને છતાં પણ કોઈ લાગવગ કે અને અથવા તો કહી શકાય કે છેતરપિંડી કે ગેરરીતિથી કે ગોબાચારીથી આ બાબત જે છે જે છબોડ છે એ સામે આવ્યો છે એના તો બાકી આવું ભૂતકાળમાં તો કેટલાય લાગી ગયા છે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેન બહુ મોટા ખિલવાડ થઈ રહ્યા છે, બહુ મોટા છેડા થઈ રહ્યા છે। જેને બેન અટકાવવામાં નહીં આવે ને તો આ કામધેનુ યુનિવર્સિટીમાં જેટલી પણ ભૂતકાળમાં ભરતીઓ થઈ ને બેન એ પણ વિવાદોમાં રહેલી છે। આની પહેલા 2018 માં પણ ભરતી થઈ હતી એ પણ વિવાદોમાં રહેલી હતી ફિશરીઝની, પછી 2022 માં બીજી અલગ વિભાગની જે ભરતી હતી એ પણ વિવાદમાં રહેલી હતી અને અત્યારે આ ફિશરીઝ વાળો જે મુદ્દો આવ્યો છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તો એમાં પણ બેન વિવાદોમાં છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું બેન ભવિષ્ય અધરતાલ છે। એક તો આ પ્રકારના સ્પેશિયલ કોર્સ હોય એ કોર્સ કરીને આ પ્રકારની તૈયારી કરતો 1600 કિલોમીટર દરિયા કિનારો છે। હવે દરિયા કિનારામાં આખા ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવીએ છીએ છતાં પણ આપણે જયારે ફિશરીઝની જે ભરતી કરવાની હોય એમાં છબડા કેમ ચાલે? જી, યુવરાજસિંહ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે।